وَيَجْعَلُونَ لِلَّهِ مَا يَكْرَهُونَ وَتَصِفُ أَلْسِنَتُهُمُ الْكَذِبَ أَنَّ لَهُمُ الْحُسْنَىٰ لَا جَرَمَ أَنَّ لَهُمُ النَّارَ وَأَنَّهُم مُّفْرَطُونَ. અને તેઓ અલ્લાહ તરફ એવી નિસ્બત આપે છે કે જે તેઓ ખુદ પોતાના માટે પસંદ કરતા નથી, અને તેમની જબાનો જૂઠું બોલે છે કે તેઓનો અંજામ સારો છે. આ જ કારણે તેમના માટે જહન્નમની આગ છે, અને તેઓને સર્વથી પહેલા જહન્નમમાં મોકલવામાં આવશે. તફસીર. આ આયત એ જ ખોટી વિચારધારાની તરફ ઇશારો કરે છે જેની ચર્ચા અગાઉની કેટલીક આયતોમાં થઈ ચૂકી છે. તે એવો વિચાર હતો કે મુશ્રિકો ફરિશ્તાઓને અલ્લાહની દીકરીઓ માનતા હતા, જ્યારે પોતાની દીકરીને તેઓ શરમ અને અપમાનનું કારણ ગણતા હતા. તેઓ પુત્ર પર ગર્વ કરતા અને દીકરી કરતા દીકરાને વધુ સારી નેમત ગણતા હતા. આવી સ્થિતિમાં તેમની જીભો ખોટું બોલતી હતી કે સારી અને ઉત્તમ વસ્તુઓ તો અમારી જ છે, જ્યારે હકીકતમાં આ બધું ખોટું, અન્યાયપૂર્ણ અને અલ્લાહ પર આરોપ લગાવવાનું હતું. જેઓ દીકરીઓને પોતે નાપસંદ કરે છે એ જ દીકરીઓને અલ્લાહ માટે પસંદ કરે છે. આ રીતે તેઓ અલ્લાહની જાત સામે ભારે બેઅદબી કરે છે. પછી સાથે સાથે પોતાની જીભ પર આ જૂઠ પણ લાવે છે કે જો મુહમ્મદ સાચા હોય અને આખેરત પણ હોય તો જન્નત તો અમારા માટે જ છે. અલ્લાહ તાલાએ આ વાતના જવાબમાં ફરમાવ્યું કે આ લોકોને જહન્નમ તરફ સૌપ્રથમ મોકલવામાં આવશે. પૈગામ 1. જે વસ્તુ ખુદ પોતાને પસંદ નથી તે અલ્લાહ માટે નક્કી ન કરવું જોઈએ. 2. ક્યારેક માણસ એવા ભ્રમમાં ફસાઈ જાય છે કે પોતાને બીજા કરતાં ઉત્તમ સમજે છે અને એવું માને છે કે તેનું અંતિમ પરિણામ પણ બીજા કરતાં સારું જ હશે. આવા લોકો વિશે કુરાનની અન્ય આયતોમાં પણ આવી જ ઓળખાણ આપવામાં આવી છે કે તેઓ સમજે છે કે તેઓ સારો કાર્ય કરી રહ્યા છે અને કહે છે કે જો હું મારા રબ પાસે પાછો ફરું તો ત્યાં પણ મારા માટે ઉત્તમ સ્થિતિ હશે. આ એક બિલકુલ ખોટી માન્યતા છે અને આવા લોકોનું ઠેકાણું જહન્નમની આગ છે.